સરસ એવા શાક બનીને તૈયાર થશે। તો છેલ્લે સુધી ખાસ વિડીયો જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે। તો પહેલાં અહીંયા મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડાને સરસ ધોઈ અને કપડાથી લૂછી લેવાના, જેથી ડસ્ટનો ભાગ હોય એ નીકળી જાય। વચ્ચે આ રીતે કાપો મૂકી અને એક ભીંડાના 2 ટુકડા કરી લેવાના, જેથી વચ્ચેથી સડેલું હોય કીડા વગેરે તો પણ દેખાય। આ રીતે બધા જ ભીંડાનું હું કટિંગ કરી લઉં છું। અને ભીંડા છે એ અલગ જ મેથડથી દરેક શાક બનશે, એટલે આ શાક છે આપણે દહીંવાળું બનાવીશું પહેલું શાક। તો ભીંડાનું શાક આપણે દહીંવાળું બનાવતા હોય, પરંતુ પરફેક્ટ ના બનતું હોય, ફાટી જતું હોય તો ખાસ જોજો। હવે ભીંડા આ રીતે સમારી અને પછી આપણે પેનની અંદર તેલ નાખી દઈશું, મોટી ચમચી ભરીને। એક શાક વઘારવાનો જે મોટો ચમચો હોય એ નાખી દેવાનો, પાવરું હોય તો 2 પાવરા નાખી અને હિંગ અને સાથે હળદર નાખી દઈશું। અને આપણે ભીંડા કાપીને રાખ્યા છે એ નાખી અને આપણે એને ભીંડાને સાતળવાના છે। તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે અને ભીંડાને આપણે આ રીતે ચલાવતા સાતળી લઈશું। જ્યાં સુધી એ સોફ્ટ ના થાય, એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું। તો દહીંવાળું શાક છે, પરંતુ બિલકુલ અલગ મેથડ સાથે હું બનાવું છું, જેથી દહીં તમારું ફાટશે નહીં અને ગ્રેવી એકદમ સરસ એવી બનશે। હવે 2 મિનિટ જેવા ભીંડાને મેં સાતળ્યા પછી થોડું સ્વાદ પ્રમાણે ભીંડાના માપનું થોડું મીઠું આપણે નાખીશું અને ભીંડાને મીઠું નાખી અને ફરી આપણે સાતળીશું, થોડો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી। તો અહીંયા તમે જોશો ને તો ભીંડા સોફ્ટ થઈ ગયા છે, ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે પહેલાં કરતાં ઘણી, અને કલર પણ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે એકદમ સોફ્ટ ભીંડા થઈ જાય કે જે આપણે હવે ચડી ગયા છે એ ટાઈપના। ત્યાર પછી આપણે એની અંદર ચણાનો લોટ નાખીશું। તો અહીંયા મોટી ચમચી ભરી અને ચણાનો લોટ નાખ્યો છે। હવે ચણાના લોટને આપણે મિક્સ કરી દઈશું, ભીંડાની ઉપર સરસ કોટિંગ થાય એટલે। અને ચણાનો લોટ જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવી, જેથી લોટ છે એ નીચે તળિયે બેસીને તરત બળી ના જાય એટલે। સરસ રીતે ભીંડા આપણે અહીંયા મિક્સ કરી દઈશું અને લોટ છે એ કાચો હોય તો થોડો શેકાઈ પણ જાય, એટલે શાકનો સ્વાદ પણ સારો લાગે। તો હવે ભીંડા છે એની ઉપર કોટિંગ સરસ તમે જોઈ શકો છો દેખાઈ રહ્યું છે। તો ભીંડાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને સોફ્ટ પણ થઈ ગયા છે। તો અહીંયા ભીંડા છે એ આપણે હવે કાઢી લઈએ અને હવે આપણે શાકનો વઘાર કરી દઈએ। તો ફરી વઘાર માટે 2 મોટી ચમચી આપણે તેલ નાખી દઈશું। હવે તમને લસણ પસંદ હોય તો તમારે લસણ, લાલ મરચું, ટીચી એ પણ અહીંયા વઘારમાં નાખવાનું। જીરું નાખી લસણની ચટણી નાખી દેવાની અને એમને સાતળવાની, શાકનો કલર અને સ્વાદ બંને સારા લાગશે। જીરું ફૂટી ગયા પછી હળદર, હિંગ નાખી છે મેં અને સાથે આદુ મરચાંની પેસ્ટ નાખી છે। આદુ મરચાંની પેસ્ટને આપણે થોડી એવી સાતળી લઈશું, જેથી શાકનો સ્વાદ એકદમ સરસ એવો આવે। હવે આપણે અહીંયા ટમેટાની પ્યુરી નાખી દઈશું। તો 2 ટમેટાની મેં પ્યુરી બનાવી છે એ આપણે શાકની અંદર નાખી તેલ સાથે સરસ રીતે પહેલાં 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાની છે। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે। હવે આપણે એમાં મસાલા કરી દઈશું, 2 મિનિટ સાતળી અને મસાલા કરવાના। તો હળદર નાખીશું 1 ચમચી જેટલી, સાથે આપણે તીખું મરચું 1 ચમચી ભરીને નાખીશું, 1 ચમચી કાશ્મીરી મરચું, જેથી શાકનો કલર અને સ્વાદ બંને સારા લાગે। સાથે 1 ચમચી ભરીને ધાણા જીરું નાખીશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડું ગ્રેવી પ્રમાણે નાખીશું, ભીંડાના માપનું આપણે ભીંડામાં નાખ્યું છે। બધા મસાલાને આપણે ટમેટા સાથે પ્રોપર મિક્સ કરી અને સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને પકાવવાનું છે। કાચું ટમેટું હોય તો શાકમાંથી પાણી છૂટે અને સ્વાદ સારો ના લાગે, એટલે ટમેટાને પ્રોપર કૂક કરવા માટે અત્યારે આપણે થોડી વાર માટે ઢક્કણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું। ત્યાં સુધીમાં આપણે દહીંનું સ્લરી બનાવીને તૈયાર કરી દઈએ। તો અહીંયા મેં 1 વાટકી દહીં, એટલે કે 1 કપ જેટલું મીડિયમ ખટાશવાળું દહીં છે। ભીંડાનું શાક જો તમને થોડું ખટાશવાળું પસંદ હોય તો લેવાનું, નહીંતર મોડું દહીં લેવાનું અને દહીંને આપણે ઝેરી લઈશું એકદમ સરસ રીતે, જેથી આપણે શાકમાં નાખીએ તો ભીંડાના શાકમાં ફોદા ના થાય, ફાટી જાયેલું દેખાય નહીં, એટલા માટે એકદમ સરસ રીતે આપણે અહીંથી ચમચી હતા તો વિસ્કરથી ઝેરી લઈશું અને એકદમ સ્મૂથ સ્લરી જેવું બનાવી દઈશું। સ્મૂથ અહીંયા તૈયાર થઈ ગયું છે આપણું દહીં અને આપણે શાકને પણ 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો તેલ છે ને સેપરેટ થઈ ગયું છે, એકદમ સરસ ઉપર આવી ગયું છે અને ટમેટામાંથી હવે પાણી છૂટતું નથી। જો આ જગ્યાએ ટમેટું કાચું જણાય તો ફરી તમારે થોડી વાર માટે એમને આ રીતે સાતળી લેવાનું, જેથી પાણીનો ભાગ જે હોય એ નીકળી જાય અને ટમેટું પ્રોપર પાકી જાય। તો અહીંયા સરસ એવું ટમેટામાંથી હવે તમે જોઈ શકો છો તેલ છૂટી ગયું છે અને જ્યારે ટમેટું પાકી જાય ને ત્યારે એમનો કલર પણ બદલાઈ જાય છે। તો આપણું ટમેટું એકદમ સરસ હવે કૂક થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ હવે આપણે લો કરી દઈશું। દહીં નાખતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની, જો વધારે તાપની હોય તો છાશની જેમ ફાટી જશે દહીં તરત જ, એટલે ખાસ દહીં નાખી ગેસની ફ્લેમ લો રાખવાની અને દહીંને એક જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી ચલાવવાનું,
જેથી દહીં છે એ ફાટશે નહીં, ફોદા ફોદા નહીં થાય. અને જો આ મેથડ તમે ના કરી તો તમારું દહીં નાખતા વેત છાશ જેવું ફોદા ફોદા બની જશે. હવે આપણે દહીંને જે વાટકામાં થોડું ચોટેલું છે એમાં પાણી લઈ લઈશું, એટલે 1/4 કપ જેટલું પાણી નાખી અને એને પણ આપણે રસામાં નાખી દઈએ, મિક્સ કરી દઈએ. અને દહીં કૂક થતું જશે ને એમ તેલ સેપરેટ થઈ જશે. હવે આપણે ચલાવતા ચલાવતા આપણે તમે જોઈ શકો છો ગ્રેવી કૂક થવા લાગી છે, તેલ સેપરેટ થવા લાગ્યું છે. એટલે કે આપણું દહીં જે નાખીએ એ પરફેક્ટ થઈ ગયું છે. તો આ રીતે સરસ એવું તેલ થોડું છૂટું પડવા લાગે અને તમે જોઈ શકો છો દહીં નાખ્યું છે પણ ફોદા નથી દેખાતા. એકદમ સરસ એવું તેલ સેપરેટ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ભીંડા નાખી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ લો જ રાખી છે. ભીંડા નાખી અને આપણે હલકા હાથે મિક્સ કરી દઈશું. તો દહીંવાળું શાક તમે ઘણીવાર બનાવ્યું છે, પણ તો આ રીતે શાક બનાવજો, ટેસ્ટ એકદમ સરસ આવશે. ચપટી જેટલો આપણે ગરમ મસાલો નાખવાનો છે, જાજો નહીં, અને પસંદ હોય તો જ નાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો. મિક્સ કરી અને કવર કરી દઈશું. 4 થી 5 મિનિટ જેવો સમય લો ફ્લેમ ઉપર જ આપણે એને કૂક કરીશું. તો અહીંયા તમે જુઓ ને તો શાકનો કલર જ બદલાઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે સરસ એવું. અને મિક્સ કરો, તમે જોઈ શકો છો કે આપણું તેલ છે ને એ છૂટું છે અને ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે સરસ. હજી ઠંડુ થતાં થતાં તમે જુઓ આવી રીતે ગ્રેવી ઘાટી થઈ ગઈ છે. તો એકદમ સરસ એવું આપણું દહીં ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને દહીં ભીંડાનું શાક કેવું લાગ્યું. હવે આપણે બીજું શાક બનાવીને તૈયાર કરીશું, જે છે ભીંડાનું સૂકું શાક. થોડું ટમેટા નાખીને આપણે કાઠિયાવાડમાં બનાવતા હોય એ રીતે ભીંડાનું શાક બનાવીને આપણે તૈયાર કરીશું, જે મોટા ભાગના લોકોને ખૂબ જ પસંદ હોય છે અને બધાના ઘરમાં ઓલમોસ્ટ આ જ પ્રકારે શાક બનતું હોય છે. અને ઘણા લોકો આમાં ટમેટાનો ઉપયોગ નથી કરતા, કેમ કે ટમેટા એમને નથી પસંદ, પરંતુ અમારે કાઠિયાવાડમાં ભીંડાના શાકમાં ટમેટા નાખીએ છીએ એટલે સ્વાદ અમને સરસ લાગે છે. એટલે હું અહીંયા ભીંડા ટમેટાનું શાક બનાવીને તૈયાર કરું છું. તો એના માટે 250 ગ્રામ ભીંડા છે એ ધોઈ ચોખ્ખા કરી અને આ રીતે કટિંગ કરી લીધા છે ગોળ સર્કલમાં. હવે આપણે ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે તેલ નાખી દઈએ. ભીંડાનું શાક આપણે સૂકું બનાવવાનું છે, એટલે વધારે પડતું તેલ નહીં, એકદમ ઓછું પણ નહીં, મીડિયમ રાખીશું, જેથી શાક આપણું સરસ બનીને તૈયાર થાય. તો 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું. હવે આ શાક છે ઘણા લોકો લસણ નાખતા હોય, લસણ એકદમ ઝીણી ઝીણા ટુકડામાં કાપી અને નાખવાનું અને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સાતળવાનું, પછી ભીંડા નાખવાના. તો ભીંડા પાકતા પાકતા એ બ્રાઉન જેવું થાય અને ટેસ્ટ એનો સારો આવે. તો અહીંયા મેં જીરું ફૂટ્યા પછી હિંગ અને આદું છીણેલું નાખીને મિક્સ કર્યું હતું અને ત્યાર પછી અહીંયા આપણે નાખ્યા છે ભીંડા. ભીંડાને આપણે ચલાવીશું. તો ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખી છે અને ભીંડાને આ રીતે ચલાવતા રહીશું. હવે જ્યારે આ શાક ભીંડાનું બને ને ત્યારે મોસ્ટ ઓફ લોકો કહેતા હોય કે ચીકણું બને છે, સારું નથી બનતું. તો એક વસ્તુ હું એવી નાખીશ જે તમને ભીંડાનું શાક તમે જ્યારે આ રીતે સૂકું બનાવતા હોય, રેગ્યુલર શાક છે બધાના ઘરમાં આ રીતે બનતું હોય, એ બિલકુલ ચીકણું નહીં થાય, એકદમ સરસ બનશે. તો અહીંયા 4 થી 5 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા ચલાવતા આપણે ભીંડાને શેકીશું. અને તમે જુઓ ભીંડા હવે એકદમ ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે અને કૂક થઈ ગયા છે. હવે આપણે મસાલા કરીશું અને મસાલામાં જે વસ્તુ નાખીશું જેથી આપણું શાક એકદમ સરસ બનશે. 1/4 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું અને ધાણા જીરું આપણે નાખીશું ચમચી ભરીને. હવે સાથે આપણે નાખીશું આમચૂર. અડધી ચમચી ભરીને મેં આમચૂર નાખ્યો છે, જેનાથી ચીકાશ બિલકુલ રહેતી નથી અને શાક એકદમ છૂટું છૂટું સરસ એવું બનીને તૈયાર થશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી દઈશું. જો તમારી પાસે આમચૂર નથી તો તમારે છેલ્લે શાક જ્યારે ચડવા આવે ત્યારે લીંબુનો રસ નાખી અને થોડી વાર રાખવું, જેથી બધી ચીકાશ તૂટી જશે અને શાક એકદમ સરસ બનશે. હવે તમે જોઈ શકો ખાલી મસાલા નાખ્યા છે ને ત્યાં જ આપણું શાક એકદમ સરસ બની ગયું છે. તો સૂકું શાક આપણું અત્યારે મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. જો ટમેટા વગરનું શાક તમને પસંદ હોય તો આ શાક તમારા માટે રેડી થઈ ગયું છે, પરંતુ અમારા ઘરમાં ટમેટા નાખેલું શાક ખવાય છે એટલે હું અહીંયા એક ટમેટું છે ઝીણું ઝીણું સમારી બારીક અને એ નાખી દઉં છું અને એને મિક્સ કરી દઉં છું. તો ઘણા લોકોને ભીંડામાં ટમેટાનું બિલકુલ પસંદ નથી, એટલે કહેતા હોય કે જ્યારે ટમેટું નાખીએ તો ભીંડાનું શાક બગડી જાય છે, પરંતુ જે લોકો નથી ખાતા એમના માટે સ્કીપ કરી દેવાનું. ટમેટા મિક્સ કરી કવર કરી 3 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે કૂક કરીશું. તો ટમેટું આપણું સોફ્ટ થઈ જાય, કાચું ન લાગે ખાવામાં. તો એકદમ સરસ આપણું ટમેટું સોફ્ટ 3 મિનિટમાં સરસ થઈ જાય છે અને હજી શાક ગરમ હોય ત્યાં સુધીમાં સરસ એકદમ કૂક થઈ જાય છે. તો અહીંયા આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. તો રેગ્યુલર શાક છે જે બધાના ઘરમાં બનતું જ હોય છે અને તમને આ શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી આપજો. તો એકદમ મસ્ત મજાનું રોજ ટિફિનમાં પણ લઈ શકાય, બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકાય એવું ભીંડાનું સૂકું શાક બનીને
તૈયાર થઈ ગયું છે। અને મેં કહ્યું એ પ્રમાણે તમે આમચૂર પાવડર કે લીંબુનો રસ નાખો તો શાકનો સ્વાદ પણ સારો લાગે છે અને ચીકાશ બિલકુલ રહેતી નથી। હવે આપણે ત્રીજું ભીંડાનું શાક બનાવીશું। જે શાક ભરેલા ભીંડા જેવું બનીને તૈયાર થશે। ભીંડાને ભરવાના નથી, ભર્યા વગર જ ભરેલા ભીંડાનું શાક બનાવીશું આપણે, અને જે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। તો અહીંયા એના માટે મેં ભીંડા લીધા છે 200 ગ્રામ। ભીંડાને ધોઈ અને કપડાથી લૂછી અને ક્લીન કરી દીધા છે। હવે વચ્ચે કાપો મૂકી અને આપણે ભીંડાને 2 ટુકડામાં સમારી લઈશું। ભીંડાની સીંગ મોટી હોય તો તમારે 3 ટુકડા કરવા, અને એકદમ નાની સીંગ હોય તો એમ જ રાખી દેવી, એના ટુકડા કરવા નહીં। તો આ રીતે બધા ભીંડા આપણે સમારીને તૈયાર કરી દેવાના છે। વચ્ચે કાપો મૂકીશું એટલે સડેલું ભીંડું કે કીડા વગેરે હોય તો પણ દેખાય આપણને। તો અહીંયા મેં બધા ભીંડા સમારીને રેડી કરી દીધા છે। હવે શાકનો વઘાર કરીએ। તો શાકનો વઘાર કરવા માટે ગેસ ઉપર પેન રાખી અને એની અંદર આપણે મોટી 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે। તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અને ચપટી હળદર આપણે નાખી દઈશું, અને ભીંડાને એની અંદર નાખી અને આપણે પહેલાં ભીંડાને સાતળી દેવાના છે। ઘણા લોકો ભીંડાને તળીને પણ કરતા હોય છે, તો તમારી ચોઈસ પ્રમાણે તમે આ રીતે સેલો ફ્રાય પણ કરી શકો અને તળીને પણ કરી શકાય, જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે। અને શાક છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે। હવે ભીંડાને આ રીતે આપણે જેમ ભીંડા શેક્યા એ જ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 થી 4 મિનિટ માટે સાતળીશું। ત્યાં ભીંડા છે એકદમ સોફ્ટ થઈ જશે, નીચે જતા રહેશે, એનો કલર પણ બદલાઈ જશે, એટલે આપણે ભીંડાને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભીંડા શેકાઈ ગયા છે। હવે આપણે એ બધા ભીંડાને તેલમાંથી કાઢી લઈએ અને એક્સ્ટ્રા તેલ છે એ પેનમાં રાખી દેવાનું, જેથી આપણે શાક એમાં જ વઘાર કરી દઈશું। તો એ પ્લેટમાં મેં અહીંયા કાઢી લીધા છે। અને તમને લસણ પસંદ હોય તો તમારે લાલ મરચું અને લસણ ટીચી અને એમની ચટણી અત્યારે વઘારમાં નાખી દેવાની। તો અહીંયા સેમ પેનમાં જ આપણે હવે વઘાર કરી દઈએ। તો ચપટી હિંગ નાખી અને અહીંયા જીરું નાખી દઈશું। જીરું સાતળાવા લાગે, ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર બીજા મસાલા કરીશું। તો અહીંયા જીરું ફૂટી ગયું પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે। મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે ત્યારે જ લસણની પેસ્ટ અહીંયા નાખી દેવાની અને તેલ સાથે સરસ સાતળવાની, જેથી કલર એકદમ સરસ એવી આવી જાય। હવે ટમેટાની પ્યુરી નાખી દઈશું, એમને પણ સરસ રીતે તેલમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાની છે। તો ત્યાર પછી આપણે એમાં મસાલા કરી દઈશું। 2 મિનિટ જેવા ટમેટા સાતળી અને મસાલા કરીશું। હળદર, લાલ મરચું પાવડર, લાલ મરચું છે એ તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો। મેં કાશ્મીરી અને લાલ મરચું મિક્સ કરેલું છે એટલે 1 ચમચી ભરીને નાખી દીધું છે। ધાણા જીરું સાથે થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। અને ટમેટાની પ્યુરી છે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાને કૂક કરવાના છે। કચાશ ન રહેવી જોઈએ અને તેલ સેપરેટ થઈ જવું જોઈએ। તો અહીંયા સરસ એવું તેલ હવે આપણે સાઈડમાંથી છૂટું પડેલું દેખાય છે, તમે જોઈ શકો છો। અને ટમેટા પણ કૂક થઈ જાય એટલે એની ક્વોન્ટિટી ઓછી થઈ જાય અને કલર પણ બદલાઈ જાય। હવે આપણા ટમેટા સરસ કૂક થઈ ગયા છે, તેની અંદર ચમચી ભરીને આપણે શેકેલા ચણાનો લોટ નાખીશું, જેથી આપણા જે ગ્રેવી બનશે શાકની એકદમ સરસ બનશે। અને સાથે 3 ચમચી આપણે દહીં નાખી દીધું છે। દહીં નાખી અને આપણે મિક્સ કરી દઈશું। દહીં છે મોળું પસંદ હોય તો પણ લેવાય અને થોડું એવું માઇલ્ડ ખાટું હોય તો પણ ચાલે। હવે દહીં નાખીશું ને એટલે તેલ સરસ છૂટું પડશે। તેલ છૂટું પડી જાય, એક સરસ થઈ જાય આપણું દહીં નાખ્યા પછી આપણે એની અંદર ભીંડા નાખવાના છે। ભીંડા નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી ભીંડા અને મસાલા એકદમ સરસ રીતે સાથે ચડી જાય। ભીંડા કૂક થયેલા પરંતુ એની સાથે મસાલો પણ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની છે અને કવર કરી દઈશું। 4 મિનિટ જેવું રહેવા દઈશું, 3 થી 4 મિનિટ જેવું, તે વધારે નહીં, લો ફ્લેમ ઉપર, નહીં તો ચણાનો લોટ છે નીચે બેસી જાય। તો અહીંયા 4 મિનિટ પછી તમે જોશો ને તો તેલ એમાંથી સાઈડમાંથી સેપરેટ થયેલા દેખાય છે। હવે આપણે શાકમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું આપણે નાખ્યું જ નથી એટલે અત્યારે છેલ્લે શાક પાકી ગયું પછી મેં મીઠું નાખ્યું છે। ઘણા લોકો શાક પહેલાં નાખતા હોય છે અને ઘણા છેલ્લે નાખતા હોય છે, તો આજે મેં છેલ્લે નાખીને તમને બતાવ્યું છે। મીઠું નાખી 2 મિનિટ જેવું જ આપણે રાખીશું। 2 મિનિટ પછી આપણે ખોલી દઈશું તો આપણું સરસ મજાનું શાક અત્યારે ભીંડાનું બનીને તૈયાર થઈ ગયું છે। તો અહીંયા હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ સરસ આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। ભર્યા વગર જ ભરેલા ભીંડાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે, જેને આપણે સર્વ કરી દઈશું। તો ભીંડા આપણને લોકોને ખૂબ પસંદ હોય છે અને અલગ અલગ મેથડથી આપણે બનાવતા હોઈએ છીએ। હવે છેલ્લે આપણે બનાવીશું બિલકુલ અલગ મેથડથી શાક, જે મેથડથી તમે ક્યારેય શાક બનાવ્યું જ નહીં હોય એવું। અને હું તમને બતાવી દઈશ કે શાક તમે જ્યારે બનાવો તો શાક નથી પસંદ તો પણ તમે બીજી વસ્તુ એમનેમ જ ખાઈ શકાય એવું શાક બનીને તૈયાર થશે।
એ છે ભીંડાનું. અહીંયા તમે જોઈ શકો છો ચણાના લોટનું શાક, પણ એકદમ અલગ જ રીતે છે. તો એના માટે મેં અહીંયા ભીંડો લીધો છે 250 ગ્રામ. ભીંડાને પહેલેથી તમારે ધોઈ ચોખ્ખો કરી લેવાનો અને આપણે એને કટિંગ કરી દઈશું. સર્કલમાં થોડા મોટા ટુકડા રાખીશું, એકદમ ઝીણા ટુકડા કરવાના નથી, જેથી આપણને આગળની પ્રોસેસ શાકમાં ફાવે એટલા માટે. તો અહીંયા આ રીતે મોટા મોટા ટુકડામાં ભીંડા મેં સમારી દીધા છે, બધા રેડી થઈ ગયા છે. તો હવે એના માટે સ્લરી બનાવીશું. એક મિક્સિંગ બોલ લઈ લઈશું. બોલની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે. તો 4 ચમચી ભરી અને ચણાનો લોટ નાખી દઈશું. ચણાનો લોટ કે બેસન કોઈ પણ લઈ શકાય. સાથે આપણે એમાં મસાલામાં હળદર 1/4 ચમચી જેટલી હળદર નાખીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું, ચપટી એવો ગરમ મસાલો, ચપટી હિંગ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પાણી નાખી આપણે એની સ્લરી બનાવવાની છે. ના તો વધારે ઘાટી, ના તો વધારે એકદમ પાતળી એવી સ્લરી બનાવીને રેડી કરવાની છે. તો જરૂર પ્રમાણે એ રીતે પાણી નાખી અને સ્લરી બનાવીને તૈયાર કરી દીધી છે. સ્લરીની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં છું કે ના તો એકદમ પાતળી છે હાવ પાણી જેવી, ના તો એકદમ વધારે પડતી ઘાટી. તો અહીંયા તમે જોઈ શકો છો એવી સ્મૂધ એવી આપણી સ્લરી બનીને હવે તૈયાર થઈ ગઈ છે. આ સ્લરીને આપણે બેસનના જે કાપેલું રાખ્યું છે એની ઉપર નાખી દેવાની છે. તો આવું શાક કદાચ તમે ક્યારેક નહીં બનાવ્યું હોય, એવું શાક એકદમ અલગ રીતે જ મેં બનાવીને તૈયાર કર્યું છે. હવે બેસન નાખી અને આપણે આ રીતે ભીંડાને મિક્સ કરવાના છે. બધા જ ભીંડા ઉપર સરસ એવું ચણાના લોટનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાના છે. હવે કોટિંગ થઈ ગયું છે સરસ એવું ભીંડાનું. તો ભીંડાને આપણે તળી લઈશું. તો જે શાક બનાવવાનું હોય ને એ જ પેનમાં તેલ નાખી અને આવી રીતે ભીંડા છે જેમ ભજીયા નાખતા હોય એ રીતે આપણે સિંગ ભજીયા બનાવીએ ને ત્યારે આ રીતે આપણે ભજીયા કુંભળિયા ભજીયા પાડતા હોય એ રીતે ભીંડાને નાખી દેવાના છે આખા પેનમાં અને ભીંડાને આપણે ફ્રાય કરીશું. તો આ રીતે ભીંડાના ભજીયા તૈયાર કરવાના છે. આ ભીંડાના જે તળીને તૈયાર થશે ને તો તમે એને ચટણી સાથે એમ જ ખાઈ જાવ, લુખા એવા સરસ બનશે. અને બીજું કે મેં લસણની પેસ્ટ આમાં નથી નાખી, પરંતુ તમે જ્યારે આ રીતે બનાવો ને તમને લસણ પસંદ હોય ને તો જ્યારે બેસનની સ્લરી બનાવો ને ત્યારે એની ભેગી લસણની પેસ્ટ નાખી દેવાની, જેથી સ્વાદ એકદમ સરસ આવશે અને તમે લુખા જેમ જ ખાશો ને તો પણ સરસ લાગશે. હવે અહીંયા તમે જોઈ શકો છો લાલ પડતો કલર થઈ જાય ને એટલે આપણે ભીંડાને કાઢી લઈશું તેલમાંથી. તો અહીંયા આપણા ભીંડા છે એકદમ સરસ તળાઈ ગયા છે. તો બધા ભીંડાને લાલ થાય કુરકુરા ત્યાં સુધી આપણે તળવાના, ત્યાર પછી આપણે એને કાઢી લેવાના, જેથી તમે ખાતી વખતે ક્રિસ્પી પણ લાગે. હવે આપણે શાકના વઘાર માટે તેલ રાખ્યું છે. અંદર આપણે ચમચી જીરું અને છીણેલું આદું નાખી દઈશું. અહીંયા લસણની પેસ્ટ તમારે નાખવાની, હિંગ નાખી દઈશું અને ટમેટાની પ્યુરી નાખી દઈશું. તો એક મોટું ટમેટું છે એ મેં પ્યુરી બનાવીને લીધી છે. હવે આપણે ટમેટાને સરસ તેલમાં સાતળીશું. ટમેટાને સાતળાયા 2 થી 3 મિનિટ પછી આપણે મસાલા કરીશું. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, જેથી શાકનો કલર સરસ આવે, અને ધાણા જીરું ચમચી ભરીને નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. બધા મસાલાને પ્રોપર કૂક કરવાના છે ટમેટામાંથી સરસ તેલ સેપરેટ થાય ત્યાં સુધી. હવે અહીંયા ટમેટા છે એ સરસ મિક્સ થઈ ગયા છે. કવર કરી દઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. 3 મિનિટમાં તમે જોશો ને તો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટાની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને કૂક થઈ ગયું છે. તો હવે ટમેટું કૂક થાય ત્યાર પછી આપણે એની અંદર મીડિયમ ખટાશવાળી છાશ નાખીશું. તો તમને છાશ ખાટી ભીંડાના શાકમાં ખાટી છાશ હોય ને એનો શાકનો સ્વાદ સરસ લાગે છે, પરંતુ તમને ના પસંદ હોય તો મોળી છાશ અથવા તો દહીં પણ લઈ શકાય. તો અહીંયા 2 બાઉલ ભરી અને મીડિયમ ખટાશવાળી મેં છાશ નાખી છે. જ્યારે છાશ નાખો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવી. ફરી છાશ નાખી અને કન્ટિન્યુઅસલી ચલાવવાનું, ત્યારે ફ્લેમ છે એ મીડિયમ ફરી કરી દેવાની અને આ રીતે સતત એમને ચલાવતું રહેવાનું, જેથી છાશ ફાટે નહીં અને તેલ એકદમ સરસ રીતે સેપરેટ થઈ જાય ત્યાં સુધી. તો અમારા ઘરમાં છાશવાળું શાક ખવાય છે એટલે મેં છાશનો ઉપયોગ કર્યો છે અને સરસ લાગે છે. જો તમારે છાશ બિલકુલ નથી નાખવી તો ટમેટા ડુંગળીની ગ્રેવી કરી અને એની અંદર તમે ભીંડો નાખી શકો છો. હવે થોડી એવી કસૂરી મેથી હાથથી મસળી અહીંયા નાખી દઈશું. શાકનો સ્વાદ એકદમ સરસ એવો લાગે અને કસૂરી મેથીને આપણે મિક્સ કરી દઈશું. તો આગળ મેં તમને દહીંવાળું શાક બતાવ્યું હતું અને આ બિલકુલ અલગ જ શાક છે. તો તમે જોઈ શકો છો અહીંયા ભીંડા એકદમ સરસ એવા ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયા છે. જે છાશ આપણે સરસ મિક્સ કરી દઈએ અને તેલ છૂટું થવા લાગે પછી ભીંડાને નાખવાના છે. ભીંડા નાખી ગેસની ફ્લેમ લો કરી દેવાની, કેમ કે ભીંડામાં ચણાનો લોટ છે ને ચૂસી જશે છાશને અને તેલ સેપરેટ થઈ જશે. એટલે હવે કવર કરી અને લો ફ્લેમ ઉપર 5 મિનિટ આપણે રાખીશું. અને જો મીડિયમ ફ્લેમ હોય તો 2 થી 3 મિનિટ, પણ લો ફ્લેમ ઉપર સરસ શાક બને છે. બને ત્યાં સુધી લો ફ્લેમ ઉપર કૂક કરવું.
તો અહીંયા ભીંડાનું શાક છે ને એમાંથી હવે તેલ સેપરેટ થવા લાગ્યું છે. હજી ગેસની ફ્લેમ આપણે ચાલુ રાખીશું. થોડો ગરમ મસાલો નાખી દઈએ અને ચપટી મેં કિચન કિંગ મસાલો નાખ્યો છે ગરમ મસાલામાં, જેથી શાકનો સ્વાદ એકદમ સુગંધ સરસ આવે. અને છેલ્લે ધાણા નાખ્યા છે. થોડો એવો રસો આપણે રાખીશું કેમ કે ચૂસી જશે અને તેલ જ દેખાશે, એટલા માટે મિક્સ કરી દીધું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો તેલ છે ને ધીમે ધીમે કરી બધું સેપરેટ થઈ ગયું છે ઉપર, અને શાક એકદમ અલગ રીતે બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો ભીંડાના અવનવા શાક ઘરોમાં બનતા હોય છે, એમાંથી મેં પણ 4 રીત તમને અહીંયા બતાવીને શેર કરી દીધી છે. તમને ચારેય રીત કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી રોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. વેઇટ લોસ રેસીપીઓ છે, શાકની રેસીપીઓ છે, અવનવી મીઠાઈઓ છે, તો ખૂબ નવા નાસ્તા હું શેર કરતી રહું છું. તો અહીં ચોક્કસથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા મસ્ત મજાનું આપણું ભીંડાનું શાક બનીને હવે તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ઠંડુ થતાં એ શાક છે ને બિલકુલ અલગ બદલાઈ ગયું છે. અને આ શાક તમે લુખ્ખું ખાઓ ને એટલું સરસ ટેસ્ટી બને છે, કેમ કે ખાટી છાશ હોવાથી અને ચણાના લોટમાં આપણે તળીને બનાવ્યું છે. શાક બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બન્યું છે ને એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.